હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપી છે એવા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષાના ફોર્મ ભર્યા છે, જે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવા ઈચ્છતા હશે એવા વિદ્યાર્થીઓ, ત્યાર પછી એવા વિદ્યાર્થીઓના વારંવાર ક્વેશ્ચન આવી રહ્યા છે કે હોલ ટિકિટ ડાઉનલોડ કેવી રીતે કરવી અથવા તો હોલ ટિકિટ ક્યાંથી લેવાની, હોલ ટિકિટને લઈને બહુ બધા પ્રશ્ન આવી રહ્યા છે। તો સૌથી પહેલાં તો તમને જણાવી દો, તમને માહિતી મળી જ ગઈ હશે કે એક્ઝામ તમારી 24 તારીખથી શરૂ થવાની છે, 24 જૂનથી। અને હજી તમને જે પણ ટાઈમ ટેબલ આવશે ત્યારે હું તમને માહિતી આપી દઈશ। પરંતુ એવા વિદ્યાર્થીઓ ઘણા છે જેને હોલ ટિકિટને લઈને ચિંતા થાય છે કે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી, શું કરવાનું। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે છે। હજી ગુજરાત બોર્ડ તરફથી 2024ની કોઈ ઓફિશિયલી નોટિફિકેશન નથી આવી હોલ ટિકિટને લઈને, પણ હવે વારંવાર તમને ક્વેશ્ચન થાય છે તો એનો જવાબ દેવો મારી ફરજમાં આવે છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો માત્ર તમારા માટે છે, તો વિડીયોને પહેલાં લાઇક કરી દેજો। તો મિત્રો, આ કોઈ અખબારી યાદી ગુજરાત બોર્ડ તરફથી આવેલી નથી, પરંતુ 2024માં કઈ રીતે આવે એ બાબતે મેં તમને જણાવેલું છે। આ 2022 અથવા તો 23ની અંદર જે રીતે હોય એ રીતે માહિતી હું તમને આપું છું, જેથી તમારે સમય પહેલાં જોતી છે તો એ રીતે જ માહિતી હું તમને આપી શકું। જ્યારે સમય આવશે ત્યારે વિડીયો બનાવીને હું મૂકી દઈશ, જ્યારે પણ ગુજરાત બોર્ડ તરફથી માહિતી મળશે ત્યારે। હવે મિત્રો, તમને જણાવી દઉં કે કઈ રીતે તમારી અખબારી યાદી આવશે। એમાં જણાવેલું છે કે પરીક્ષાર્થીઓના હોલ ટિકિટ એટલી તારીખેથી બોર્ડની વેબસાઇટ પરથી શાળા દ્વારા અથવા તો શાળાના ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડી દ્વારા લોગિન કરીને ડાઉનલોડ કરી શકાશે। એટલે શાળા ડાઉનલોડ કરી શકશે। પછી આગળ શું માહિતી આપેલી છે કે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીઓના જુલાઈ 2024ની પરીક્ષાના આવેદન મુજબ વિષયો અને માધ્યમની ખરાઈ કરીને હોલ ટિકિટમાં નીચે નિયત કરેલી જગ્યાએ પરીક્ષાર્થીઓનો ફોટો ચોંટાડીને પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી સિક્કા, અડધી સહી અને સિક્કો ફોટા ઉપર આવે તે રીતે કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે। એટલે આમાં જણાવેલું છે કે જે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢેલી હોય ઓનલાઈન જ ડાઉનલોડ કરી શકાશે, ઓફલાઈન નહીં મળે, બોર્ડ તરફથી નહીં મળે। એ તમારી સ્કૂલમાંથી ડાઉનલોડ કરશે, એમાં જ તમને સહી સિક્કા કરીને આપશે। પરંતુ એમાં વિષય અને વિષયો તમારે પણ જોઈ લેવાના છે કે તમે જે પરીક્ષા આપવા ઈચ્છો છો એ પરીક્ષાના જ તમારા વિષયો લખેલા છે ને એ જોઈ લેવાનું છે। અને માધ્યમની ખરાઈ એટલે ગુજરાતી મીડિયમમાં ગુજરાતી હોય, અંગ્રેજી મીડિયમ હોય તો એ પણ ખાસ જોઈ લેવાનું હોય। એટલે ત્યાર પછી વર્ગ શિક્ષકની સહી હશે, તમારો ફોટો ચોંટાડવાનો હશે અથવા તો અંદર તમારા આચાર્યના સહી સિક્કા પણ કરવાના હશે। આ બધું 2023 મુજબ જ છે। તમારે વહેલી માહિતી જોતી છે એટલા માટે વિડીયો છે। આગળ માહિતી બીજી જોઈએ। હોલ ટિકિટ સાથે પરીક્ષા માટેની સૂચના હોલ ટિકિટના પાછળના ભાગે પ્રિન્ટ કરી પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે। હોલ ટિકિટ સાથે ઓનલાઈન મૂકવામાં આવેલા વિતરણની યાદી હોલ ટિકિટ તથા સૂચના આપ્યા બદલની પરીક્ષાર્થીની સહી લેવાની રહેશે। પરીક્ષાર્થીઓના આવેદન તથા પરીક્ષાર્થીના હોલ ટિકિટમાં દર્શાવેલા વિષયો બાબતે કોઈ વિસંગત જણાય તો તે બોર્ડના ગાંધીનગર કચેરી ખાતે માધ્યમિક શાળાને જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે। એટલે મિત્રો, આમાં જણાવેલું છે કે હોલ ટિકિટમાં તમારા સહી સિક્કા જોશે, તમારા આચાર્યના સહી સિક્કા જોશે। હોલ ટિકિટની સાથે જે યાદી મૂકવામાં આવેલી હોય ઓનલાઈન એની અંદર તમારી સહી લેશે। ત્યાર પછી જે પરીક્ષાર્થીનું જે આવેદન કરેલું હોય, હોલ ટિકિટમાં દર્શાવેલા વિષયો હોય એ વિષયો ખાસ જોવાના છે। જો સેમ ટુ સેમ વિષય હોય તો કાંઈ વાંધો નથી, પણ વિષયમાં કાંઈ પણ ફેરફાર હોય અથવા તો માધ્યમમાં કાંઈ પણ ફેરફાર હોય તો તમે જણાવી શકો છો। એ બોર્ડ દ્વારા સંપર્ક કરીને ત્યાંથી ચેન્જ કરાવી દેશે, એટલે કે જે તમારું હશે વિષય સિલેક્ટ કરેલો એ વિષય આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે હોય છે। એટલે તમારે હોલ ટિકિટ ઘણા વિદ્યાર્થીઓને એવા પ્રશ્ન હોય કે આપણે જાતે ડાઉનલોડ કરી શકાય, પણ ડાઉનલોડ કરીને મતલબ શું છે? તમારે સ્કૂલમાં તો જવાનું જ છે, સ્કૂલમાં જવાનું, કેમ કે તમારા પ્રિન્સિપલના સહી સિક્કા, વર્ગ શિક્ષકના સહી સિક્કા જોશે। અથવા તો વિદ્યાર્થી મિત્રો, જે તમને ઓલી હોલ ટિકિટ આપે તેની એક લિસ્ટ હોય, જેટલા વિદ્યાર્થીઓ હોય જે સ્કૂલમાં એની લિસ્ટ હોય, તો એ લિસ્ટમાં પણ તમારે સહી કરવાની રહેશે। એટલે તમારે સ્કૂલમાં તો જવાનું જ છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો, હોલ ટિકિટ આ રીતે તમને મળતી હોય છે, એની માહિતી તમને આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।